રામ રામ બધાને. સવારમાં પોરમાં આપણે તુફાની બાઇક લઈને નીકળી ગયા હતા આપણે પંપે. તો પંપે નીકળી ગયા, પંપે પહોંચી ગયા તો સેલ્ફી ખીચી અને એવી રીતના બે પંપની રીડિંગ લઈને હિસાબ કરી લીધો હતો અને ચાર્જ લઈ લીધો હતો આપણે. તો એવી રીતના ખટરો આવી ગયો. ખટરો અમે ડીઝલ પૂરી લીધું તો ખટરાવાળાને ડીઝલ પૂરી દીધું. એવી રીતના પછી એક બેરલ ટીપણું લઈને ભાઈ આવી ગયા, એમાં ડીઝલ પૂરી દીધું. તો પછી કાકુ આવી ગયા, કાકુ સકડો લઈને એનો. તો હું વેઈ ગયો સકડામાં. પછી કે ઘઉં લેવા જાવ. તો વાડીએ અમે ઘઉં લેવા ગયા. તો વાડીએ જોયું, ઓહો અહીંયા ટાઢો છે અને હિસકો છે. તો આપણે હિસકા ખાવા માંડ્યા. તો હિસકા ખાવા માંડ્યા. તો એવી રીતના બી આ ઈદ ભૂલાઈ ગયું. ઘઉં લેવા આવ્યા. તો ઘઉં તો આપણે જોઈ લીધા, ઓ અહીંયા બાસકા છે, કેટલા ઘઉં છે. પછી હું કાકુ પછી કાકુને બાસકા વેવા માંડ્યા. કાકુ બાસકા વેવી લીધા હતા. ગલુડું આવ્યું, એ ગલુડું જો વાડીઓના ગલુડા કેવા છે. બી રિક્ષામાં ઘઉં ભરી લીધા. પછી નીકળી ગયા આમ બે લીમડા પંપે. તો ઘઉં ભરી લીધા હતા ને પછી નીકળી ગયા. એવી રીતના પંપે પહોંચ્યા. તો પછી ટ્રેક્ટર આવી ગયું, ટ્રેક્ટર આવી ડીઝલ પૂછી દીધું. એવી રીતના પછી હાન પડી ગઈ. બે પંપના રેટિંગ લઈને હિસાબ કરીને પછી પંપને બાય બાય કહીને નીકળી ગયા આપણે ઘર બાજુ.